નજર કરીએ સંખેડા ઉપર તો સંખેડા તાલુકામાં હરિભક્તોએ આપ્યું આવેદનપત્ર। ત્યારે વડતાલ દેશ સાથે જોડાયેલા હરિભક્તોએ આવેદનપત્ર આપ્યું। મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી, જ્યાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। જય શ્રી કૃષ્ણ। આજે સંખેડા તાલુકાના તમામ હરિભક્તો વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવના આશ્રિતો અહીંયા સંખેડા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। અમે આવેદનપત્ર સરકારશ્રીને મોકલવા માટે મામલતદાર સાહેબને વિનંતી કરી છે। આ આવેદનપત્રમાં અમારી લાગણીઓ, અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલ દેશમાં જે સાધુઓની લંપટ લીલાઓ છે, વ્યભિચારના કૃત્યો છે, સાથે સાથે બાળકોને વડતાલ છે, ગઢડા છે, ત્યાં જે લંપટ સાધુઓ છે, જે સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો કરે છે, બહેનો જોડે ગિફ્ટ આપવું આમ કરીને બોલાવે છે અને એમનો બળાત્કાર કરે છે, એ સાધુઓને અમારે કાઢવાના છે। એ શિક્ષાપત્રીનું પાલન બિલકુલ કરતા નથી। એમાં શિક્ષાપત્રીમાં